ચાલો બાળકો, આજે આપણે ધોરણ 3 પર્યાવરણમાં જે પાઠ નંબર 9 છે, આવરે વરસાદ, એના વિશે આપણે ચર્ચા કરીશું. હવે તમને બધાને ખબર છે કે હમણાં જ ચોમાસું છે, હમણાં જ વરસાદ છે ગયો, તો તમને બધાને વરસાદમાં નાહવાની તો કેવી મજા આવે, બરાબર? તો તમે છોકરાઓ કેવું બોલતા હો વરસાદ આવે ત્યારે? આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક, બરાબર? તો બસ એવો જ પાઠ છે. ચાલો આપણે જોઈએ. અપ્પુ છે એ કેળા ખાય છે. અપ્પુને કેળા પસંદ છે. અપ્પુ એટલે કોણ? આ હાથી છે, એનું નામ છે અપ્પુ. તે રોજ વૃક્ષ પરથી કેળા તોડે છે અને ખાય છે. જો આ બધા આ કેળાનું છે, બરાબર? આ કેળા અહીંયાથી તોડે ને એ ખાય. ઘણા સમયથી વરસાદ પડ્યો ન હતો. એક દિવસ એણે જોયું કે કેળાના વૃક્ષો નમી પડ્યા છે. વરસાદ ન પડે તો વૃક્ષોની હાલત શું થાય? જેમ આપણને પાણી જોઈએ એમ વૃક્ષો, ફૂલ, ઝાડ એ બધાને પાણી જોઈએ, બરાબર? તો વરસાદ જ ના પડે તો વૃક્ષ કેવા થઈ જાય? તો કેળાના વૃક્ષ છે એકદમ નમી પડ્યા હતા. અપ્પુને એમ થયું કે મારે મારી સૂંઢમાં પાણી ભરી અને લઈ આવવું જોઈએ. તો એ નદી તરફ ગયો અને નદીમાં પાણી જોઈ અપ્પુ ખુશ થઈ ગયો. એણે શું કર્યું? પહેલાં પાણી પીધું અપ્પુ હાથીએ, પછી એને સૂંઢમાં ભરી અને સ્નાન કરાવ્યું. પછી એણે સૂંઢમાં થોડુંક પાણી ભર્યું અને જે કેળાના વૃક્ષ છે એનામાં પાણી રેડ્યું. પાણી મળ્યું અને કેળાના જે વૃક્ષ હતા એ ફરી પાછા કેવા થઈ ગયા? તો કે જીવંત બની ગયા. અપ્પુએ કેળાના વૃક્ષને કહ્યું કે તમે પણ મને સ્વાદિષ્ટ અને પાકા કેળા આપો છો, તો હવેથી હું પણ દરરોજ તમારા માટે પાણી લઈ આવીશ. આપણે પણ બધાએ ફૂલ છોડને આવી જ રીતે ધ્યાન રાખીને પાણી પીવડાવવું જોઈએ. કેળાના વૃક્ષને પાણી ન મળે તો શું થાય? તો કે સાવ નમી જાય, બરાબર? આસપાસ ઉગતા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે? ક્યાંથી મળતું હોય પાણી? તો કે એક તો કાં તો આપણા ઘરમાં હોય તો આપણે છોડને પાણી આપતા હોઈએ, વરસાદનું પાણી છે વૃક્ષોને મળતું હોય, બરાબર? શું તમે પ્રાણીઓને પાણી પીતા જોયા છે? કયા કયા તમે જોયા હોય તો તમારે અહીંયા લખવાના. તમે કોઈ પ્રાણીને પાણી પાયું છે અને કઈ રીતે પાણી પીએ છે? તમે કોઈને પાયું હોય, તમારા ઘરમાં પાલતું કૂતરો હોય કે બિલાડી હોય ને તમે પાણી આપતા હો, તો એ તમારે અહીંયા લખવાનું. તમે વાંચ્યું કે અપ્પુએ કેળાના વૃક્ષને પાણી પાયું, પણ બીજા વૃક્ષો પાણી ક્યાંથી મેળવે છે? તો કે વૃક્ષો છે મોટે ભાગે વરસાદ એટલે કે રેઇનથી પાણી મેળવે છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે વૃક્ષોનો દેખાવ તમે જોજો. વરસાદ હોય ત્યારે કેવું લીલું છમ તમને ચારે બાજુ લાગતું હોય, બધા વૃક્ષો એકદમ લીલા લીલા લાગતા હોય. શું કામ? તો કે એમને ત્યારે વરસાદનું પાણી મળતું રહેતું હોય. ચાલો આપણે કવિતા વાંચીએ. જો આવ્યા વાદળ જાદુ લઈ, ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને. પેલા કેવા હોય વાદળ? ગોરા, પછી કાળા થઈને આવે એટલે કે શુંમાં પાણી ભરાઈને આવે. શ્વાન હરણા હાથી ઘોડા આવ્યા હંસ હંસલીના જોડા. ક્યારેક હરણા થઈને આવે તો દોડા દોડી કરતા હોય. તમે જોજો કે વાદળાનો આકાર છે સતત બદલાતો હોય છે. આપણને એમ લાગે ક્યારેક અમુક આકાર જેવો લાગે, ક્યારેક કોઈ પ્રાણી જેવા દેખાતા હોય, બરાબર? પળમાં આવે ને પળમાં જાય. તમે જુઓ તો એક વાદળ ક્યાંથી ક્યાં પહોંચી ગયું હોય. ક્યારેક સાવ વાદળા હોય, ક્યારેક ના હોય, ક્યારેક તો મહિનાઓ સુધી ના દેખાય. ક્યારેક પાછા એવા ઠરતા ટાળો તોય વાદળ ના ટળતા. આવ્યા વાદળ જાદુ લઈને, ક્યારેક ગરજે ક્યારેક વરસે, ક્યારેક મેઘ ધનુષ થઈ દિશે. ક્યારેક તમને વરસાદમાં ચોમાસામાં જોજો મેઘ ધનુષ દેખાશે. ક્યારેક કરા સ્વરૂપે વરસે, અમુક જગ્યાએ તો બરફના કરા પણ પડે છે. ક્યારેક ઝાડ પાનને તરસે. આવ્યા વાદળ જાદુ લઈને, ગોરામાંથી કાળા થઈને. છે ને સરસ મજાની કવિતા. હવે જો ગીતમાં તમે જોયું વાદળોમાં કેવા આકાર દેખાય છે, કેવા કેવા આકાર હોય? તો ક્યારેક શ્વાન, હરણા, હાથી, ઘોડા જેવા અલગ અલગ આકાર હોય છે. બધા વાદળો શું કરે છે? અહીંયા બધા વાદળો છે એ શું કરે છે? તો કે અમુક વાદળો પાણી ભરવા જતા હોય, અમુક વાદળમાંથી વરસાદ વરસતો હોય. વરસાદ પડે ત્યારે તમને કેવું લાગે? તમે ક્યારે મેઘધનુષ જોયું છે? મેઘધનુષ એટલે કે રેઇનબો, 7 રંગનું જે દેખાતું હોય. મેઘધનુષ તમે ક્યારે જોઈ શકો છો? ચોમાસામાં તમને વધારે દેખાશે. વરસાદ પડે ત્યારે શું થાય? શું થાય? તો કે વૃક્ષો એકદમ લીલાછમ થઈ જાય. આપણને પાણીની જ તંગી હોય બધી પૂરી થઈ જાય, બરાબર? નદી, નાળા, તળાવ, સરોવર એ બધું ફૂલ ભરાઈ જાય પાણીથી. જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમે શું જોયું છે? વાદળ સિવાય વરસાદ આવે ત્યારે તમે શું જોઈ શકો છો? એ બધું તમારે અહીંયા લખવાનું. હવે જ્યારે વરસાદ આવે ત્યારે કાગળની હોડી બનાવીને એને પાણી પર તરતી મૂકવાની ખૂબ મજા આવે. તમે પણ બનાવી હશે ને? કાગળની હોડી બનાવીને પછી તમારા ઘર પાસે જે પાણી જતું હોય વરસાદ, એમાં તમે તરાવીને મૂકજો. તો કદાચ તમે એવું કરતા પણ હશો. હવે જો તમને વરસાદના સમયે કોઈ અગવડ પડી છે?
તમે વરસાદના સમયે કોઈને મુસીબતમાં જોયા છે? તો એ તમારા અનુભવ દર્શાવતું ચિત્ર તમારે અહીંયા દોરવાનું. ઘણી વખત એવું થાય કે બહુ વરસાદ પડે, પૂર જેવી સ્થિતિ થઈ જાય, તો કેવા બધાના ઘરમાંથી, અમુકના ઘરમાં પાણી ભરાઈ ગયા હોય, એમાંથી વસ્તુઓ છે તરતી તરતી ચાલી જતી હોય, એવું તમે ક્યારેક જોયું હોય તો એ તમારે અહીંયા ચિત્ર દોરવાનું. બસ વરસાદ વિશેનો સરસ મજાનો નાનો પાઠ હતો. તો છોકરાઓ નવા છો એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા ફ્રેન્ડ સર્કલમાં મિત્રોને વિડીયો શેર કરજો, જેથી એ લોકો પણ તમારી સાથે બધા વિડીયો જોવે, ઘરે બેઠા ભણી શકે. ફરી પાછા આપણે 10મા પાઠમાં મળીશું. ત્યાં સુધી બાય બાય છોકરાઓ.